કોઈ પૂછતા ના કે નવરાત્રિની તૈયારી કેવી ચાલે છે, કારણ કે મારી કોઈ તૈયારી નથી. મેં વિચાર્યું તો આ વખત તો મસ્ત ગરબા શીખ્યા છે તો મારી સૈયરની સંગાત ટેટુડો લેવો છે કરીશ, પણ ના તો સૈયર છે ના ટેટુડો લેવા માટે કોઈ જગ્યા ફિક્સ થાય છે. પાસનું સેટિંગ કરાવીશું વાળા કોઈ જ મિત્રો મારો ફોન કે મેસેજ જોઈ જ નથી રહ્યા. રહી સૈયરની વાત, તો સૈયર જોડે મારે કપડાં મેચિંગ કરવા છે વિચાર્યું હતું, પણ કપડાં તો હું ત્યારે મેચિંગ કરીશ ને જ્યારે મારા કપડાના ઠેકાણા પડે. મારા બધા જ મિત્રોએ, પ્યારી પ્યારી વાલી બહેનપણીઓએ ગયા વર્ષે મારી જોડે જે બ્લાઉઝ લીધા હતા એ બધા ઢીલા અને ફિટ કરીને આપ્યા છે મને. હવે મને હતું કે હું 9 દિવસ અલગ અલગ કપડાં પહેરીશ, પણ મને તો બ્લાઉઝ જ ફિટ નથી આવી રહ્યા. આનાથી પણ સૌથી મોટું કન્ફ્યુઝન તો એ છે કે જ્યારે આપણે નક્કી કરીએ કે આપણે ચોથા દિવસ મળશું તો એ ખબર નહીં પડતી કે ચોથો દિવસ એટલે ચોથું નહોતું કે ચોથી તારીખ. અને ઓફિસવાળા ગુજરાતમાં રહીને અમારા લોકોથી કઈ રીતના એક્સપેક્ટેશન રાખે છે કે અમે રોજ સવારે ઉઠીને ત્યાં જઈશું. રાત્રે ગરબા રમ્યા પછી અમે અહીંયા સવારે ઉઠીને ખુદ મોઢામાં કોળીઓ નાખવા માટે હાથ નહીં હલાવી શકતા. તો બસ આવી છે મારી તૈયારી. અને મને ખબર છે તમારે મારી જેવી જ હાલત છે, એટલે જ તમે આખી વિડીયો જોઈ. જાઓ, જેટલો ટાઈમ વધ્યો છે કામ કરો, જાઓ.